હાડી જાવ છે તો ભેડ હોપારી ના આલાય બાસ કઈ હો કોઈ દાડો હોપારી ના આલાય. હા તે તમે હાથે કરીને ઊંધું કર્યું છે. આપણે બે જણા જઈ અને ભાજી નાખ્યા હોત તો. અલ્યા બાસ્કે મને ચો ખબર હતી ત્યાં એને આવો મારશી ભૂબાન એટલે જેવા ફરી વળ્યા છે લાકડી લે ભલા આદમી. મન તો મનમાં એવું હતું કે લાપડ ઝાપડ કરશી આર્યા. અખ્યાકારજી હવે બાસ્કે હા બધી વાતો જવા દો. ફૂમતે હોય 100% ઘેર તો આવશે જ ભૂબાન લઈને. હા એટલે હું કહું ખબર હે પૈસા લઈને પટાઈ નાખે લ્યા. આ એમ કર્યું હોત તો સારું હતું. હા લાખ રૂપિયા આલવાના છે ફૂમતે આલીને છૂટા આપણે આમ ભૂબાન છૂટો કરી નાખ. અને એવું છે ને હા તો ભોબાની માફી માંગી લે. લે બાસ્કે ઓમો તો લોબુ થાય ભલા આદમી. વાત સાચી છે. પેલાને જો માર્યો છે ભૂબાન આમ ભૂબો કદાચ મરી જાય તો આમાં તો પોલીસ કેસ થાય. હાલ વઈ જાય ભલા આદમી. હંતા એમ તૂટી જાહ અને પોલીસ ના હાથમાં આવી જાહ ને તો મારી ગાધામાં મરી જાહ. એટલે આખો સમય ફરી જાય આપણો ભલા આદમી. તમે ના મોને મારું કેવું. ના પણ આવી ભૂલ કોઈ દાડો નહીં થાય હવે. મારે તો પૈસા હલવાઈ રહ્યા છે. હવે શું કરવા? એટલે પૈસા બેહો સોના મોના મફત આવે છે. બધા તમે દાડા દીધા છે. ઓહો તમે જી બાળી ના લ્યા છે. મજા તા ઝઘડો કરવા તે. હું ઝઘડો કરવા નતો જો ખ્યાગારજી. પૈસા જ ના ખાલી. આ બાજુ દશમનો ખબર નહીં પડતી હોપારી આલો છો એ એમ હોપારી તો હલવા આયા. તમારું ભલો પકડજો બીજાની ઊંઘ હરમ કરીને વાયકા જેવા શાંતિથી ઊંઝાય. અનાપ દો અનાપ સાહેબ એને જ હોપારી આલી હતી. એક શબ્દ ના બોલતા. આ કાકા તો ગયા. આ કાકા મારવાની હોપારી તમે આલી હતી. સાચું બોલજો. ના સાહેબ